ગીર એજ્યુકેશનના આ વિડીયોની અંદર આપણે વાત કરવાની છે રામસર સાઇટ વિશેની. કરંટ અફેર અથવા તો પર્યાવરણ જે મિત્રોને પરીક્ષામાં વિષય સ્વરૂપે છે એમના માટે આ વિડીયો ઉપયોગી છે. હવે ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી કે ભાઈ પર્યાવરણ સંબંધિત લેક્ચરની સિરીઝ લાવો, તો એ સિરીઝનો પહેલો વિડીયો આપણો એટલે કે રામસર સાઇટ. આપણે જે મિત્રો વનપાલ અથવા તો ફોરેસ્ટ ગાર્ડની અથવા તો ફોરેસ્ટની કોઈ પણ એક્ઝામની તૈયારી કરે ફોરેસ્ટ સંબંધિત, એમને આ વિડીયો અંત સુધી જોવાનો પ્રયત્ન કરવો. આપણે જે અલગ અલગ વેબસાઇટમાંથી અલગ અલગ મટીરિયલમાંથી માહિતી ભેગી કરવી પડે, આ વિડીયો જોયા પછી એ વસ્તુ નહીં કરવી પડે. પરીક્ષા સંબંધિત તમામ પ્રકારની માહિતી રામસર સાઇટ સંબંધિત આ વિડીયોની અંદર આપણે આવરી લેવાનો પ્રયત્ન કર્યો. તો સમય નહીં બગાડીએ, શરૂઆત કરીએ રામસર સાઇટના ટોપિકની. હવે જો રામસર સાઇટ છે, રામસર સંમેલન છે, આ ટોપિક સમજતા પહેલાં એક શબ્દ આપણે સમજવો જરૂરી છે, અને એ શબ્દ છે વેટલેન્ડ. હવે ભાઈ આ વેટલેન્ડ એટલે શું? તો કે વેટલેન્ડને ગુજરાતીમાં કહેવાય આર્દ્રભૂમિ. આર્દ્રભૂમિ. હવે કંઈ લાઇટ થઈ? તો કે હા, હવે થોડીક લાઇટ થઈ. હો ભાઈ, આ 2 ફેબ્રુઆરીએ આપણે દર વખતે આર્દ્રભૂમિ દિવસની ઉજવણી કરીએ. દર વર્ષે 2 ફેબ્રુઆરીએ આર્દ્રભૂમિ દિવસ અથવા તો વેટલેન્ડ દિવસની ઉજવણી કરીએ. આ વેટલેન્ડ દિવસ વેટલેન્ડ એ જ આર્દ્રભૂમિ. હવે તો પહેલાં વેટલેન્ડ એટલે શું? તો વેટલેન્ડની આપણે વ્યાખ્યા જોઈએ. તો કે વેટલેન્ડ એટલે એવા છીછરા પાણીના વિસ્તાર અથવા કાદવ કીચડવાળા વિસ્તાર કે જે કાયમી અથવા તો ઋતુ પ્રમાણે પાણી ધરાવે છે. આ વિસ્તારો કુદરતી અથવા કૃત્રિમ હોઈ શકે છે. ઉપરાંત કાયમી અથવા અસ્થાયી પાણી ધરાવતા હોય, વહેતું અથવા તો સ્થિર પાણી ધરાવતા હોય, મીઠું અથવા ખારું પાણી પણ ધરાવતા હોય, જેમાં દરિયાઈ પાણીના એવા વિસ્તારોનો પણ સમાવેશ થાય છે કે જે ઓટ સમયે 6 મીટરથી વધુ ઊંડાઈ ધરાવતા ન હોય. આ તો ભાઈ તમે વ્યાખ્યા વાંચી ગયા, સમજાવવાની ટ્રાય તો કરો. તો ભાઈ આપણે સમજવાની ટ્રાય કરીએ. સાદી ભાષામાં વેટલેન્ડ એટલે શું, આર્દ્રભૂમિ એટલે શું ભાઈ? તો કે આર્દ્રભૂમિ એટલે કે છીછરા પાણીના વિસ્તાર. છીછરા પાણીના વિસ્તાર આપણે ગામડાની ભાષામાં શું કહીએ? ભાઈ બહુ ઊંડું પાણી ન હોય ને એને છીછરા પાણીના વિસ્તાર કહેવાય. કે ભાઈ ખાબોચિયા ભર્યા હોય, આ તો સામાન્ય માહિતી છે. અથવા તો બહુ ઊંડું પાણી ન હોય કે બહુ વધારે પડતું પાણી ન હોય ને એને છીછરા પાણી ધરાવતા વિસ્તાર કહેવાય. અને કાદવ કીચડવાળાને આપણે ગામડાની ભાષામાં ગારો ધરાવતા વિસ્તાર કહીએ. એટલે એવા વિસ્તાર કે જ્યાં બહુ ઊંડું પાણી નથી અને ગારો ધરાવે છે. એ વિસ્તાર કુદરતી પણ હોઈ શકે અને કૃત્રિમ હોઈ શકે. ત્યાં રહેલું પાણી કાયમી પણ હોય, એટલે કે ભાઈ માનો કે 12 માસે પાણી પણ હોય, અને જો એ વિસ્તારમાં ઋતુ પ્રમાણે પણ પાણી હોય, એટલે કે વરસાદ આધારિત પાણી હોય, તો ચોમાસામાં અને શિયાળામાં રહી ઉનાળામાં ફૂંકાઈ પણ જતું હોય. તો કે ભાઈ એવા વિસ્તારો કે જે છીછરું પાણી ધરાવે છે, કાદવ કીચડ એટલે કે ગારો ધરાવે છે, એ વિસ્તાર કુદરતી પણ હોય, કૃત્રિમ એટલે કે માનવ દ્વારા નિર્માણ પામેલું હોય. આ ઉપરાંત ત્યાં પાણી જે વહેતું પણ પાણી હોય, સ્થિર પણ હોય. વહેતું એટલે કે ભાઈ કોઈ નદીનો વિસ્તાર છે, વેટલેન્ડ છે, નદી ધરાવે, તો એ નદીમાં સતત વહેતું પાણી છે. એની સામે કોઈ સરોવર છે કે જે વેટલેન્ડ ધરાવે, તો એ સરોવરની અંદર રહેલું પાણી ત્યાં સ્થિર હોય. એ પાણી મીઠું પણ હોય અને ખારું પાણી પણ હોય. જો ખારા પાણીની વાત કરીએ તો કે ભાઈ દરિયાઈ વિસ્તારો આવે ખરી આમાં? તો કે હા, અહીંયા કન્ડિશન રાખી. જો તો કે ભાઈ દરિયાઈ પાણીના એવા વિસ્તારો નો પણ આમાં સમાવેશ કરી શકીએ આપણે. દરિયાઈના એવા વિસ્તારોનો સમાવેશ કરી શકીએ કે જે ઓટ સમયે 6 મીટરથી વધુ ઊંડાઈ પાણીનું ન ધરાવતા હોય. ભરતીના ઓટ આપણે ભણેલા છે ભાઈ. ભરતી કીને કહેવાય? તો ભાઈ દરિયાની અંદર રહેલું પાણી દરિયાઈ વિસ્તાર તરફ આવે એને ભરતી કહેવાય. દરિયાના કિનારા તરફ આવે એને દરિયાના વિસ્તાર અંદર રહેલું પાણી દરિયાના કિનારા તરફ આવે એને ભરતી કહેવાય. અને કિનારામાં તરફ રહેલું પાણી, જે કિનારાનું પાણી છે, એ દરિયા તરફ જાય એને ઓટ કહેવાય. આ આપણી સામાન્ય વ્યાખ્યાઓ છે. તો આ ઓટ સમયે કે ભાઈ દરિયા કિનારાનું પાણી છે એ દરિયા તરફ જાય, તો આ ઓટના સમયે 6 મીટરથી વધુ ઊંડાઈ ન ધરાવતો હોય એવો વિસ્તાર, 6 મીટરથી વધુ પાણીની ઊંડાઈ ન ધરાવતો હોય એવો દરિયાઈ વિસ્તારને આપણે વેટલેન્ડમાં સમાવેશ કરી શકીએ. ભાઈ વેટલેન્ડની આપણે ખબર પડી ગઈ. વેટલેન્ડની સાદી ભાષામાં સમજીએ તો શું ભાઈ? તો કે ભાઈ પાણીની નજીક આવેલો જમીનનો એવો વિસ્તાર કે જે પાણી સાથે સંકળાયેલ છે અને પોતાનું અલગ અલગ જ્યાં છીછરા પાણીના વિસ્તાર છે અથવા તો ગારાવાળો વિસ્તાર છે, જ્યાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિ વ્યાપી છે. એ કુદરતી પણ હોય અને કૃત્રિમ હોય. તો થોડી માહિતી આપણે મળી વેટલેન્ડ વિશેની. હવે વેટલેન્ડનું મહત્ત્વ શું છે એ પહેલાં સમજી લઈએ. ભાઈ અસંખ્ય છોડ તેમજ પ્રાણીઓનું નિવાસસ્થાન છે. ગુજરાતમાં તમને ઉદાહરણ આપું વેટલેન્ડના, તો કે આપણે નળ સરોવર છે. ત્યાં વિવિધ પ્રકારના પક્ષીઓ, વિવિધ પ્રકારના પ્રાણીઓ, વિવિધ પ્રકારના છોડ, વૃક્ષ, સૂપ એ બધી આપણે ત્યાં જોવા મળે. જેને નળ સરોવર જોયું હોય એ અમદાવાદ વાળાને ખબર હોય. એની ઉપરાંત ખીજડીયા
પક્ષી અભયારણ્ય છે એ પણ આપણે વેટલેન્ડનું ઉદાહરણ છે. તો એવા વિસ્તારો કહેવાનો મતલબ કે જ્યાં અસંખ્ય છોડ છે અને પ્રાણીઓનું નિવાસસ્થાન છે. બારોબારના યાયાવર પક્ષીઓ નળ સરોવરમાં આવે આપણે ખબર છે. માનવ જીવન માટે મહત્વપૂર્ણ છે. 1 અબજથી વધુ લોકો તેમના પર જીવન નિર્વાહ માટે આધાર રાખે. પૃથ્વી પર વેટલેન્ડ છે એમાં 1 અબજથી વધારે લોકો ત્યાં વેટલેન્ડ ઉપર પોતાના જીવન નિર્વાહ માટે આધાર રાખે. એ સીધી રીતે હોય અથવા આડકતરી રીતે હોય. આ ઉપરાંત વેટલેન્ડ જળના શુદ્ધિકરણ માટે ઉપયોગી છે. એટલે કે ભાઈ કુદરતની ગાળણ પદ્ધતિ છે. વેટલેન્ડની અંદર માનો કે કોઈ પાણી ધરાવે વેટલેન્ડ, એ પાણી અંદર રહેલા પ્રદૂષકો છે, કાંપ છે, વધારાના પોષક તત્વો છે, એ વેટલેન્ડની અંદર રહેલા છોડ આ તે વસ્તુ શોષણ કરી લે અને ત્યાંના રહેલા પાણીને શુદ્ધ રાખે છે. વરસાદી પાણીનો સંગ્રહ કરે છે અને પાણીને જમીનમાં ઉતારે. એટલે કે ભાઈ આ ભૂગર્ભીય જળમાં વધારો પણ કરે વેટલેન્ડ. પૂર નિયંત્રણ કરે. આ મેંગ્રુવ છે વેટલેન્ડ આપણે જોવું મેંગ્રુવના જે વિસ્તારો છે એ પણ અમુક વેટલેન્ડમાં સમાવેશ થયેલા છે. તો એ પૂર આવતા હોય તો એ પૂરને નિયંત્રણ કરવામાં પણ મદદ કરે. જૈવ વિવિધતાનું સંરક્ષણ કરે. તમને આગળ કીધું એમ વિવિધ પ્રકારની જીવસૃષ્ટિ, ત્યાં પ્રાણી સૃષ્ટિ છે, વનસ્પતિ સૃષ્ટિ છે, પોતાનું એક અલગ નિવસન તંત્ર છે, વિવિધ પ્રકારની જૈવ વિવિધતા છે. તો આ વેટલેન્ડ પોતાનું અલગ નિવસન તંત્ર ધરાવે, પોતાની જે જૈવ વિવિધતા છે એનું સંરક્ષણ કરે, આજીવિકા તેમજ આર્થિક લાભ આપે છે. ત્યાંની અંદર આપણે જોયું કે વિશ્વની અંદર 1 અબજથી વધારે લોકો ત્યાં જીવન નિર્વાહ ત્યાં રહેલો છે ત્યાં. તો એના માટે થઈને આજીવિકા છે, આર્થિક લાભ આપે. માનો કે ત્યાં માછલી પકડતા હોય, એનાથી પોતાનું ગુજરાન ચલાવતા હોય તો એ આર્થિક લાભ થયો. તો વિવિધ પ્રકારે વેટલેન્ડ ઉપયોગી છે. હવે વેટલેન્ડ વિશેની આપણે સામાન્ય માહિતી મળી. હવે વાત કરીએ આપણે રામસર સાઇટ વિશેની. આ 2 ફેક્ટ એવા છે કે પરીક્ષામાં તમારે જે ગઈ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા છે ને એમાં પૂછાઈ ગયા. રામસર સંમેલન એ આંતર સહકારી એટલે કે ઇન્ટર ગવર્મેન્ટલ કહેવાય ને આંતર સરકારી સંધિ છે જે વેટલેન્ડ અને તેમના સંસાધનોના સંરક્ષણ માટે યોગ્ય ઉપયોગ માટે કાર્યમાળખું પૂરું પાડે છે. રામસર કન્વેન્શન ભીના ભૂમિ પ્રદેશો એટલે કે વેટલેન્ડ સંરક્ષણને લગતી આંતરરાષ્ટ્રીય સંધિ છે. આ 2 જગ્યાએ આ જે આપણો પ્રશ્ન છે ને એમાં આ રીતે હતું તમારા 24ના પેપરમાં ફોરેસ્ટ ગાર્ડના કે ભાઈ રામસર સંમેલન એ આંતર સરકારી સંધિ છે જે ખાલી જગ્યા માટે કાર્યમાળખું પૂરું પાડે. તેમાં આવતું હતું વેટલેન્ડ અને તેમના સંસાધનોના સંરક્ષણ માટે. જ્યારે બીજો પ્રશ્ન એ રીતે હતો કે ભાઈ ખાલી જગ્યા એ ભીના ભૂમિ પ્રદેશો એટલે કે વેટલેન્ડનું સંરક્ષણને લગતી આંતરરાષ્ટ્રીય સંધિ છે. તો ત્યાં આવતું રામસર કન્વેન્શન. આ 2 પ્રશ્નો પૂછાણા એટલે સીધા આગળ લઈ લીધા. હવે સમજીએ. જો આ વેટલેન્ડ આપણે સમજી લીધા. હવે વેટલેન્ડના હવે જો 1960નો જે સમયગાળો છે ને 1960નો સમયગાળો, આ સમયગાળાની અંદર પ્રવાસી પક્ષીઓ છે. મેં તમને કીધું આગળ ભાઈ નળ સરોવર છે તો ત્યાં વિવિધ પ્રકારના પ્રવાસી પક્ષીઓ આવે. તો એ પ્રવાસી પક્ષીઓ માટેનું આ નિવાસસ્થાન છે. તો આ વેટલેન્ડ છે એ 1960ના દાયકામાં ખૂબ ઝડપથી એમાં નુકસાન થતું હતું અને ઝડપથી એનો નાશ થતો હતો. તો એના સંરક્ષણ માટે થઈ અને બધાય દેશોએ અને સરકારોએ એક સંમેલનનું આયોજન કર્યું અને એ સંમેલન એટલે કે રામસર સંમેલન. વેટલેન્ડ સંરક્ષણ માટે 2 ફેબ્રુઆરી 1971ના રોજ આપણે કેસ્પિયન સમુદ્રના કિનારે ઈરાનનું જે રામસર શહેર આવેલ છે ને, સમુદ્ર પૂછે ભાઈ કયો આવે? કેસ્પિયન સમુદ્ર. આ કેસ્પિયન સમુદ્રના કિનારે ઈરાનનું જે રામસર શહેર આવેલ છે ત્યાં એક સંમેલનનું આયોજન થયું. એને રામસર સંમેલન કહેવાય. આ કેના માટેનું હતું? આપણે આડી સમજ્યા કે વેટલેન્ડ એ વેટલેન્ડના સંરક્ષણ માટેનું હતું. આર્દ્રભૂમિ જળપ્લાવિત વિસ્તારના સંરક્ષણ માટેનું હતું. ક્યારે આયોજન થયું? તો કે 2 ફેબ્રુઆરી 1971. રામસર સંમેલનનું આયોજન ક્યારે થયું? તો કે ભાઈ 2 ફેબ્રુઆરી 1971ની અંદર. ક્યાં થયું? ઈરાન દેશના રામસર શહેરમાં. આ રામસર શહેર અમલમાં ક્યારે આવ્યું? તો ભાઈ આ રામસર સંમેલન છે એ અમલમાં આવ્યું 21 ડિસેમ્બર 1975. ભારતે આ રામસર સંમેલનની અમલવારી ક્યારે કરી અથવા તો ભારતે ક્યારે આ રામસર સંમેલનમાં હસ્તાક્ષર કર્યા? તો 1 ફેબ્રુઆરી 1982ના રોજ. 3 વસ્તુ આપણે અહીંથી યાદ રાખવાની છે. આ સંમેલન એટલે કે રામસર સંમેલનનું આયોજન ક્યારે થયું? 2 ફેબ્રુઆરી 1971. ક્યાં થયું? ઈરાનના રામસર શહેરમાં. રામસર સંમેલન અમલમાં ક્યારે આવ્યું? તો કે 21 ડિસેમ્બર 1975માં. ભારતે આ રામસર સંમેલનમાં અમલવારી ક્યારે મૂકી અથવા તો એ રામસર સંમેલનમાં હસ્તાક્ષર ક્યારે કર્યા? તો કે 1 ફેબ્રુઆરી 1982. અહીં કન્ફ્યુઝન ન થાય. આ 2 વસ્તુ IMP છે. રામસર સંમેલનનું આયોજન 2 ફેબ્રુઆરીમાં 1971 ને ભારતમાં જે અમલવારી થઈ ને 1 ફેબ્રુઆરી 1982. આગળ આપણે વાત કરીએ એમ વિશ્વ આર્દ્રભૂમિ અથવા તો વેટલેન્ડ દિવસ ક્યારે ઉજવાય? 2 ફેબ્રુઆરીના રોજ. પ્રથમ વિશ્વ
આર્દ્રભૂમિ દિવસ અથવા તો પ્રથમ વિશ્વ વેટલેન્ડ દિવસની ઉજવણી ક્યારે થઈ હતી? 2 ફેબ્રુઆરી 1997. એટલે કે ભાઈ 1997ની સાલમાં પ્રથમ વેટલેન્ડ ડે ઉજવવાનો હતો. 2025માં જે વિશ્વ આર્દ્રભૂમિ દિવસ હતો તો વેટલેન્ડ દિવસ ઉજવવાનો, એની થીમ શું હતી? તો ભાઈ પ્રોટેક્ટિંગ વેટલેન્ડ્સ ફોર અવર કોમન ફ્યુચર. આવનાર ભવિષ્ય માટે થઈને વેટલેન્ડનું પ્રોટેક્શન. તો પ્રોટેક્ટિંગ વેટલેન્ડ્સ ફોર અવર કોમન ફ્યુચર એ 2025ના વિશ્વ આર્દ્રભૂમિ દિવસની થીમ હતી. હવે ફેક્ટ સંબંધિત વાત કરી લઈએ. વિશ્વમાં રામસર સાઇટની દ્રષ્ટિએ ટોપ 3 દેશ. હવે જો રામસર સાઇટની માહિતી આપણે મેળવીએ ને એની પહેલાં રામસર સાઇટ શું છે? તો કે ભાઈ 2 ફેબ્રુઆરી 1971ની અંદર જે રામસર સંમેલન થયું હતું ને, એમાં વિશ્વના એવા વેટલેન્ડ વિસ્તારો કે જે પોતાનું અલગ જૈવ વૈવિધ્ય ધરાવે, એના સંરક્ષણ અને સંવર્ધન માટે થઈને એને રામસર સાઇટ તરીકે જાહેર કરી દેવાના. એટલે એ એક પ્રકારનો વેટલેન્ડનો વિસ્તાર હશે. એ રામસર સાઇટ તરીકે જાહેર થાય એટલે એના ઉપર, ત્યાંની બાયોડાયવર્સિટી ઉપર, એ વિસ્તાર ઉપર વિશેષ એના સંરક્ષણ અને સંવર્ધન માટે અલગથી પગલાં લઈ ગઈ. એટલે એની એક અલગ સૂચિ બનાવવામાં આવી રામસર સંમેલન અંતર્ગત, અને એને જ આપણે રામસર સાઇટ કહીએ. આમાં વિશ્વના એવા વેટલેન્ડ સ્થળોનો સમાવેશ થાય કે જે પોતાનું અલગ જૈવ વૈવિધ્ય ધરાવે. તો આ રામસર સાઇટ છે એ 2025 એટલે કે હાલની દ્રષ્ટિએ છે એ કયા દેશની અંદર સૌથી વધારે છે? આપણે ફેક્ટ આધારિત પ્રશ્નો વધારે પૂછાય એટલે એમાં ધ્યાન આપીશું. તો કે ભાઈ સૌથી વધારે રામસર સાઇટ છે ને એ યુકે એટલે કે યુનાઇટેડ કિંગડમમાં છે વિશ્વમાં. કેટલી છે? 176 જેટલી છે. એ પ્રથમ ક્રમાંકે છે. બીજા ક્રમાંકે મેક્સિકો છે જ્યાં 144 છે બીજા ક્રમાંકે. અને ત્રીજા ક્રમાંકે કોણ છે? તો કે ભારત છે. હમણાં જે તાજેતરમાં 94મી બની, એટલે કે ભારતમાં 94 સાઇટ છે. એટલે ભારતનો વિશ્વમાં કેટલામો ક્રમ છે રામસર સાઇટમાં? તો કે 3જો ક્રમ. સૌથી વધારે યુકેમાં, એના પછી મેક્સિકોમાં ને એના પછી ભારતમાં. આ કહીએ તો કે ભાઈ આપણે આ વિડીયો બનાવીએ 8/11/2025ની સ્થિતિએ. આમાં ફેરફાર થતા રહે. વિશ્વમાં પ્રથમ ક્રમાંકે યુકે, બીજા ક્રમાંકે મેક્સિકો અને ત્રીજા ક્રમાંકે ભારત. ભારતમાં કેટલી છે? 94 રામસર સાઇટ છે. ભારત એશિયામાં પ્રથમ ક્રમાંકે છે. વિશ્વમાં કેટલામાં? ત્રીજા ક્રમાંકે. હવે જો વિશ્વની પ્રથમ રામસર સાઇટ કઈ? તો કે કોબર્ગ પ્રાયદ્વીપ. આ કોબર્ગ પ્રાયદ્વીપ છે એ ઓસ્ટ્રેલિયાની અંદર આવેલી છે. આ વિશ્વની પ્રથમ રામસર સાઇટ છે. 1974ની અંદર જાહેર કરવામાં આવી હતી. જ્યારે ભારતના પ્રથમ રામસર સાઇટના સ્થળ કયા છે? તો કે ભાઈ ચિલ્કા સરોવર કે જે ઓડિશામાં આવેલ છે, અને કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન એ રાજસ્થાનમાં આવેલ છે. આ ભારતના પ્રથમ રામસર સાઇટ સ્થળ છે. હવે વર્તમાનમાં ભારતમાં રામસર સાઇટની દ્રષ્ટિએ ટોપ રાજ્ય કયા છે? કે ભાઈ સૌથી વધુ રામસર સાઇટ છે ભારતમાં એ તમિલનાડુની અંદર છે. કેટલી છે? તો કે 20 છે. અને ઉત્તર પ્રદેશમાં એના પછીનો ક્રમ, બીજા ક્રમે ઉત્તર પ્રદેશ આવે. કેટલી છે? તો કે 10. એટલે સૌથી વધારે રામસર સાઇટ ધરાવતું રાજ્ય કયું? તમિલનાડુ. ને એના પછી બીજા ક્રમે કયું? તો કે ઉત્તર પ્રદેશ. ભારતની સૌથી મોટી રામસર સાઇટ કઈ? તો કે સુંદરવન. આ સુંદરવનને 2019ની અંદર રામસર સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ સૌથી મોટી રામસર સાઇટ છે સુંદરવન. એ ક્યાં આવેલ છે? પશ્ચિમ બંગાળમાં. હવે ભારતની સૌથી નાની રામસર સાઇટ કઈ? તો કે ભાઈ રેણુકા વેટલેન્ડ છે કે જે ક્યાં આવેલ? હિમાચલ પ્રદેશમાં. સૌથી મોટી સુંદરવન, સૌથી નાની રેણુકા. ભારતનું સૌથી નવીનતમ રામસર સ્થળ કયું? તો કે સૌથી નવીનતમ રામસર સ્થળ એટલે સૌથી છેલ્લે રામસર સાઇટ તરીકે ઘોષિત થયું હોય એ છે ગોગાબિલ સરોવર, બિહારની અંદર આવેલ છે. આ 8/11 આપણે જે વિડીયો બનાવીએ ને ત્યાં સુધીની આ માહિતી છે. ભારતનું સૌથી નવીનતમ રામસર સ્થળ છે ગોગાબિલ સરોવર, બિહારની અંદર આવેલ છે. ભારતમાં વર્તમાનમાં કુલ રામસર સાઇટની સંખ્યા કેટલી છે? તો કે 94 સંખ્યા છે. ભારતમાં કુલ 94 રામસર સાઇટ આવેલ છે. ત્યારબાદ 2025માં ઉમેરાયેલી રામસર સાઇટની વાત કરીએ. આ 2025માં નવી ઉમેરાયેલી છે ઉધવા તળાવ કે જે ઝારખંડમાં આવેલ છે. સક્કરકોટ્ટઈ પક્ષી અભયારણ્ય તમિલનાડુમાં. થેરથંગલ પક્ષી અભયારણ્ય તમિલનાડુમાં. ખેચર ઓલપરી વેટલેન્ડ સિક્કિમમાં. આ ફેબ્રુઆરી 2025માં જાહેર થયેલ રામસર સાઇટ છે. ઉધવા તળાવ ઝારખંડ, સક્કરકોટ્ટઈ તમિલનાડુ, થેરથંગલ તમિલનાડુ અને ખેચર ઓલપરી સિક્કિમ. ત્યારબાદ જૂનમાં 2 રામસર સાઇટની જાહેરાત થઈ હતી. ખીચાન રાજસ્થાન અને મેનાર રાજસ્થાન. ખીચાન અને મેનાર રાજસ્થાનમાં આવેલી રામસર સાઇટ છે. ત્યારબાદ સપ્ટેમ્બરમાં 2 થઈ હતી. ગોકુળ જળાશય બિહારની અંદર અને ઉદયપુર સરોવર બિહારની અંદર. આ ઉદયપુર સરોવર છે ને એ પૂછાવા લાયક છે. ઉદયપુર આવે એટલે માણસો રાજસ્થાન જ દોડ્યા છે. ડાયરેક્ટ રાજસ્થાન ટીક કરે. પણ ખાસ યાદ રાખીશું આપણે, ઉદયપુર સરોવર વેટલેન્ડ તરીકે જાહેર થયું એ બિહારની અંદર આવેલું છે. સપ્ટેમ્બરમાં જાહેર થયું. ત્યારબાદ ગોગાબિલ સરોવર સૌથી નવીનતમ તમને કીધું એમ બિહારની અંદર આવેલું છે. નવીનતમ 94મી ભારતની રામસર સાઇટ બની. ત્યારબાદ 2 ફેક્ટ છે 2025માં આવેલા.
ઇન્દોર અને ઉદયપુર વેટલેન્ડ સિટી તરીકે માન્યતા પ્રાપ્ત કરનાર ભારતના પ્રથમ 2 શહેર બન્યા. વિશ્વના ટોટલ 31 શહેર આ વેટલેન્ડ સિટી તરીકે માન્યતા પ્રાપ્ત બન્યા હતા. એમાંથી ઇન્દોર કે જે મધ્યપ્રદેશની અંદર આવેલ છે અને ઉદયપુર કે જે રાજસ્થાનની અંદર આવેલ છે એ વેટલેન્ડ સિટી તરીકે માન્યતા પ્રાપ્ત કરનાર ભારતના પ્રથમ 2 સિટી બન્યા હતા. એના સિવાય એક ફેક્ટ છે જયશ્રી વેંકટેશન. આ નામ તમે કરંટ અફેરમાં સાંભળ્યું છે જો તૈયારી કરતા હશે તો. આ જયશ્રી વેંકટેશન એ રામસર પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય હતા. હવે આ રામસર પુરસ્કાર કોને આપવામાં આવે તો ભાઈ આ વેટલેન્ડ ક્ષેત્ર છે એ વેટલેન્ડ ક્ષેત્રના સંરક્ષણ છે અથવા તો તેમાં ઉત્કૃષ્ટ એક ક્ષેત્ર વેટલેન્ડ ક્ષેત્રની અંદર ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ આપવામાં આવે તો જયશ્રી વેંકટેશન છે એ રામસર પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય બની ગયા હતા. ત્યારબાદ ગુજરાતમાં આવેલી રામસર સાઇટની વાત કરીએ તો સૌથી પહેલાં ગુજરાતની રામસર સાઇટ કઈ તો કે નળ સરોવર પક્ષી અભયારણ્ય 2012ની અંદર રામસર સાઇટનો દરજ્જો મળ્યો હતો અને ગુજરાતની પહેલાં વહેલી અને સૌથી મોટી રામસર સાઇટ છે. ત્યારબાદ 2021માં ખીજડીયા પક્ષી અભયારણ્ય ખીજડીયા વન્યજીવ અભયારણ્ય કે જે ક્યાં આવેલ છે જામનગરની અંદર આવેલ છે એ પણ રામસર સાઇટ છે. એના બાદ વઢવાણા વેટલેન્ડ એ વડોદરાની અંદર આવેલ છે અને થોડ પક્ષી અભયારણ્ય એ મહેસાણા જિલ્લામાં આવેલ છે. આ 4 ગુજરાતની રામસર સાઇટ છે નળ સરોવર ખીજડીયા વન્યજીવ અભયારણ્ય વઢવાણા વેટલેન્ડ અને થોડ પક્ષી અભયારણ્ય. ત્યારબાદ મહત્ત્વની રામસર સાઇટની આપણે વાત કરીએ તો કોલેરુ સરોવર છે. કોલેરુ સરોવર વેટલેન્ડ આંધ્રપ્રદેશની અંદર. ઉદયપુર સરોવર બિહારની અંદર. આ ખાસ યાદ રાખીશું આપણે. ખીજડીયા વન્યજીવ અભયારણ્ય કે જે ગુજરાતમાં આવેલ છે. રેણુકા આદ્રભૂમિ ભારતની સૌથી નાની રામસર સાઇટ હિમાચલ પ્રદેશમાં આવેલ છે. પોંગ ડેમ સરોવર હિમાચલ પ્રદેશ. વેમ્બનાડ કોલ વેટલેન્ડ કેરળ. કેવલાદેવ રાજસ્થાનની અંદર. મેનાર રાજસ્થાનની અંદર. ભીતરકણિકા ઓડિશાની અંદર. નાગી પક્ષી અભયારણ્ય બિહારની અંદર. નકટી પક્ષી અભયારણ્ય બિહારની અંદર. મનારનો અખાત મરીન બાયોસ્ફિયર રિઝર્વ તમિલનાડુ. લોકટક સરોવર મણિપુર. સુંદર વન વેટલેન્ડ ભારતની સૌથી મોટી રામસર સાઇટ પશ્ચિમ બંગાળમાં આવેલ છે. 2019ની અંદર રામસર સાઇટનો દરજ્જો મળેલ છે. પાલા વેટલેન્ડ મિઝોરમની અંદર અને લોનાર સરોવર મહારાષ્ટ્રની અંદર. તો આ કેટલીક મહત્ત્વની રામસર સાઇટ છે 94માંથી કે જે તમને પૂછાવાના ચાન્સ છે. આમાં સીધો પૂછાય કે ભાઈ લોનાર સરોવર વેટલેન્ડ કયા રાજ્યની અંદર આવેલ છે તો કે ભાઈ તમારે કયું રામસર સાઇટ તો કે ભાઈ મહારાષ્ટ્રની અંદર એ રીતે પૂછાય શકે. ત્યારબાદ આપણે વનપાલની તૈયારી કરીએ થોડુંક ડીપમાં પૂછીએ તોય આપણે એ માહિતી ખબર હોવી જોઈએ. મેં તમને કીધું ને કે તમને અલગ અલગ જગ્યાએથી માહિતી ભેગી નહીં કરવી પડે. આ એક ટોપિક છે મોન્ટ્રેકસ રેકોર્ડ. મોન્ટ્રેકસ રેકોર્ડ આ કેને સંબંધિત છે? આમાંથી પ્રશ્ન એવો પૂછે કે મોન્ટ્રેકસ રેકોર્ડ કોને સંબંધિત છે તો એ આર્દ્રભૂમિ અથવા તો વેટલેન્ડ સાથે રામસર સંમેલન સાથે સંકળાયેલી આ રામસર સૂચિ છે. આ એક પ્રકારની રામસર સૂચિ છે. રામસર યાદી છે. આ યાદીની અંદર કેનો સમાવેશ થાય એ જોઈ લઈએ. આ યાદીમાં જોખમ ધરાવતી રામસર સાઇટનો સમાવેશ થાય એવી રામસર સાઇટ છે એવા વેટલેન્ડ છે કે જે જોખમ છે એની ઉપર એવી રામસર સાઇટ ધરાવતી વેટલેન્ડ છે એનો સમાવેશ આ યાદીની અંદર થાય. યાદીનું નામ શું છે ભાઈ મોન્ટ્રેકસ રેકોર્ડ છે. રામસર સૂચિ છે. જોખમ ધરાવતી રામસર સાઇટ હોય ને એનો આમાં સમાવેશ થાય. આમાં હાલમાં ભારતની 2 રામસર સાઇટ આ યાદીમાં છે એટલે આનું સંરક્ષણ પછી વિશેષ પ્રકારે કરવું પડે કેમ કે આની ઉપર જોખમ હોય એટલે. એક કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન છે પાણીની તંગીને કારણે રાજસ્થાનની અંદર અને એક લોકટક સરોવર છે મણિપુરની અંદર. એ બેના અલગ અલગ કારણ છે. આ બંને જોખમ ધરાવતી જે આપણી યાદી છે મોન્ટ્રેકસ રામસર સૂચિ એમાં આ 2 છે અત્યારે કેવલાદેવ અને લોકટક. કેવલાદેવ રાજસ્થાન લોકટક મણિપુર. કેવલાદેવ 1990માં આ યાદીમાં આવ્યું હતું અને લોકટક 1993માં આવ્યું હતું. હવે જો ઓડિશાની ચિલ્કા ઝીલ છે એ 1993ની અંદર સામેલ થઈ હતી. આગળ જતાં 2002ની અંદર એને આ યાદીમાંથી બહાર કાઢવામાં આવ્યું એટલે એની ઉપરથી જોખમ ઘટી ગયું એટલે બહાર કાઢી નાખ્યું. એના પછી કંઈક અલગ રામસર એવોર્ડ આપવામાં આવ્યો હતો આ ઝીલને. તો આ હતી રામસર સંબંધિત માહિતી. આજે છેલ્લે મેં તમને ઝડપથી કરાવ્યું ને એ ફેક્ટ છે. આ માહિતી તમારે યાદ રાખવાની. ઉપરની જે સમજાવવાની હતી મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો વેટલેન્ડ બાબતે. બાકી આ જે બધી માહિતી છે ને એ તમારે 2-3 વાર વિડીયો જોવો અને એકાદી વાર તમે નોટ બનાવી લો અને પછી વાંચો એટલે તમને યાદ રહી જાય. તો આગળ આ સિરીઝની અંદર આપણે પર્યાવરણના વિવિધ ટોપિકને કવર કરવાનો પ્રયત્ન કરીશું. જય હિન્દ, જય ભારત.